31 ઓગસ્ટ સુધી આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવાના છે। એ શા માટે? તો હોકીના જાદુગર કહેવાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ 29 ઓગસ્ટે આવે। બરાબર? આપણા દેશનો રાષ્ટ્રીય ખેલ હોકી છે, ખબર છે બધાને? અને મેજર ધ્યાનચંદને હોકીના જાદુગર કહેવાય અને એના કારણે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે 29 ઓગસ્ટે દર વર્ષે ઉજવીએ। રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ, રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ, ગાતા રમતા અક્ષર સાથે ઓળખાણ કરી લઈએ અમે, રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ। ગાતા રમતા અક્ષર સાથે ઓળખાણ કરી લઈએ અમે, રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ। સાંભળી બોલી લખી વાંચને વહેલા પાછા ફરીએ, સંખ્યાઓને સમજે સમજે ઝટપટ ગણિત ભણીએ। સાંભળી બોલી લખી વાંચને વહેલા પાછા ફરીએ, સંખ્યાઓને સમજે સમજે ઝટપટ ગણિત ભણીએ। પવન ઝાડ પુષ્પોની સંગે રમતા પહેલા જઈએ અમે, રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ, ગાતા રમતા અક્ષર સાથે ઓળખાણ કરી લઈએ અમે, રોજ નિશાળે જઈએ અમે, રોજ નિશાળે જઈએ। ભણતરનો ના ભાર જરાય, ભણતર બિલકુલ સહેલું, તરંગ અને ઉલ્લાસ સાથે એમાં જ્ઞાન ભરેલું। ભણતરનો ના ભાર પડે જવાની કેવી મજા, ભાઈ પડે જવાની કેવી મજા, ભાઈ પડે જવાની કેવી મજા। અમે સંતા કુકડી રમતા હતા, અમે સંતા કુકડી રમતા હતા, સંતા કુકડી રમતા રમતા, સંતા કુકડી રમતા રમતા, પકડાઈ જવાની કેવી મજા, ભાઈ પકડાઈ જવાની કેવી મજા, ભાઈ પકડાઈ જવાની કેવી મજા। અમે આંબલી પીપળી રમતા હતા, અમે આંબલી પીપળી રમતા હતા, આંબલી પીપળી રમતા રમતા, આંબલી પીપળી રમતા રમતા, સંતાઈ જવાની કેવી મજા, ભાઈ સંતાઈ જવાની કેવી મજા, ભાઈ સંતાઈ જવાની કેવી મજા। અમે ઉંદર બિલ્લી રમતા હતા, અમે ચૂચો મ્યાઉ મ્યાઉ કરતા હતા, ચૂચો મ્યાઉ મ્યાઉ કરતા કરતા, ચૂચો મ્યાઉ મ્યાઉ કરતા કરતા, નાસી જવા